આવેલી છે. એ કમેન્ટ કોને કરી તમને ખબર છે? ઓલી હડકાયેલી કૂતરી ઇન્સ્ટાગ્રામમાં નથી થઈ, એને મારામાં કમેન્ટ કરી છે. તો એને કમેન્ટ તો કરી, તો મેં એને રિપ્લાયનો જવાબ આપ્યો. તો એને જવાબ આપ્યો તો કમેન્ટ ડિલીટ કરી નાખી. આવી હાલે હડકાયેલ, તારી ઓકાત નથી કે અમે ગાંધીગીરના જોડે તું વાત કરી લે. ખજૂરભાઈ, હું તો તમને કહું છું, આવી કૂતરી તો ઘોષા કરે. તમે મોજ કરો ને બિંદાસ રહો, આવી ઉપર ધ્યાન નહીં દેવાનું. હાલે કૂતરી, સટક નીકળ, પલટી માર. જય હો ખજૂરભાઈ. અમારા ખજૂરભાઈ ના કોઈ ગરીબ નું ઘર બાકી ના રહી જાય. આવો આવો. હાલો આવી જા. જમી લીધું? જમી લીધું. કેમ છો? મજામાં? મજામાં. તું કહેતી હતી કીર્તિ કે હું સંડાસ બાથરૂમ બનાવી આલીશ. મેં કીધું તું પછી તે એમ કીધું, એક વખત કીધું કે ટાઈમ ના રહ્યો, બીજી વખત કીધું કે ટાઈમ ના રહ્યો. અરે તારે જોડે તું જ્યારે એમ કે ટાઈમ ના રહ્યો, હવે શું થયું? સમય ના નીકળ્યો મારાથી. અરે ફરીને તાર જોડે ટાઈમ ના રહ્યો એવું લાગતું તો માફી માંગી લે. ના બનતું હોય તો માફી ચાહું છું. માફી માંગી લીધી ને તો પછી તારા કીધે એક સંડાસ નથી બનતું તો ઓલા ખજૂરભાઈ ભગવાન જેવા માણસને શું લેવા બદનામ કરે. નીકળ. અલા નીકળવાનું કીધું હે, પાછી જતી રે. એલી કીર્તિ, તારા માટે એક વિડીયો મળ્યો, જોતો જરા. એ મારે ખજૂરભાઈ ને કહેવાનું કે આવાને તમારા જવાબ ન આપતા, ત્યાં લાલો આહિર કાફી છે, ત્યાં હું જવાબ આપી. હો, તને એટલો બધી શોખ છે ને બધાને, ધારો કે જે માણસ સારા કામ કરતા હોય એને હરી કરવાનો, ત્યાં આપીશ. તને લાઈવ થવાનો શોખ છે, ત્યાં હું લાઈવ થાય. જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતા આવડે, એમાં સમજી જાય છે. રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કઈ વાંધો નથી, તારે રૂબરૂ આવવું હોય તો એ મને કઈ કીર્તિ પટેલ વાંધો નથી. એટલે જે માણસ સારું કામ કરતું હોય એ માણસને સારું કામ કરવા દે, એમાં ભલાઈ છે. તને જે ભાષા વાપરતા આવડે એ મને આવડે. એટલે મિત્રો, કીર્તિ પટેલ એના બાપની નથી, સમજાણું? મને એવું લાગે કે આ વિષ્ણુભાઈ ચૌહાણ નું બી છે, ઈ ને એનો ભાઈ લાલો છે ને એક, ઈ સમજાણું? આમાં ડાગલા મૂકે. એટલે ભાઈ, આપણે વિષ્ણુભાઈ ને ગોતી લેવા જાવ. હવે આપણે ટૂંક સમયમાં વિષ્ણુભાઈ ને ગોતી લેવું, સમજાણું? હવે આનાથી મિત્રો બીજું કઈ ટાઈમ નથી. કીર્તિ પટેલ થી એની બેનું ત્રણ બેનું જો સુરેન્દ્રનગર માં ગોલા ખાવા જાચ્યું હોય એની મને બી બદલી જાય, એની બેનું ના. હવે હિસાબ તો કરો. માતાજી મિત્રો, હું શું ગુજુ અંશુ ને આપણે તમને બધાને કહેવા માંગુ છું કે આજે અમારા ભૂરાબાની પાડી છે ને, પાડી હવે એને ધૂણવાનું આવે છે. અને મારા બાપની જોગર પાકિસ્તાનની બોર્ડર ઉપર લાગતી ઢાડીમાં એને એવું ધૂણે પછી કે હે ખજૂર મોચરી ગઈ, કાંઈ નહીં થાય, ભાગ્યો વાળ નહીં તૂટે. તું ધૂણે કે હજી તો આ ધૂણે છે ને, હજી તો આમ થઈશ ને તો આને ફેર નહીં પડે. શું કે આપણે કીર્તિ જેટલા છોકરા હારે અફેર કર્યું છે એ બધાના ફોટા કોચીને લાઈને આમ લગાવીશ ને હમા છે ની મારા બાપની જોગન. શું મિત્રો, તો તમે ખજૂરભાઈને સપોર્ટ કરો છો? ખજૂરભાઈને સપોર્ટ કરતા રહેશો ને? મારું માનો તો ભાઈ ખજૂરભાઈને સપોર્ટ કરજો. તો આપણી આઈડીને ફોલો કરો. અને આવા જે પ્રાણી સંગ્રહાલયમાંથી છૂટી ગયેલા છે, હજી એક ભોંડરાનો વારો બીજા વિડીયોમાં લેવાનો છે, જે પ્રાણી સંગ્રહાલયમાંથી છૂટી ગયેલા માણસોને અનફોલો કરીને એક રિપોર્ટ મારી દો. એમને કાંઈ કામ ધંધો છે જ નહીં, મજા ખાતરની મજા કરો ભાઈ, સોશિયલ મીડિયા છે. બાકી આ લોકોના વાદે ચડી જાવ તો ક્યાંય જશો. લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મનને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા.
એને કીધું ને ગુજરાતનો કોઈ એવો યુવાન નથી. એને કહી દીજો રાણો રાણાની રીતે છે ભાઈ. હાથીએ ચડીને આવે ને ઘોડે ચડીને રાણાને ઘોડે ન ચડવાનું હોય ભાઈ. ખાલી આંખ મિલાવે તો ખબર પડી જાય કોણ કેટલામાં છે ભાઈ. એને કહી દીજો મામલો મેદાને છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. આ પાછળ તમે થાનગઢનો પ્રેમ જો. ગુજરાતના જેટલા ફરસાણ વાળા છે ને એ બધાને અન્નપૂર્ણા આપણે વપરાવાનું છે તેલ, શુદ્ધ સિંગ તેલ. આ થાનગઢમાં મારું બાંધણું કરાવશે એવું લાગે. બાઈકો એટલી લઈને આવ્યા, લોકોને લાગે વોટ માંગવા આવ્યો. ભાઈ વોટ માંગવા નથી આવ્યો, તેલ દેવા આવ્યો છું. ભાઈ જવા દો. જે પોતાના સમાજની ન થઈ ઈ કોઈથી કોઈની ન થાય. ઈ પોતે એમ કે છે કે મારો પટેલ કોઈથી કોઈનો થયોય નથી ને થવાનોય નથી. કારણ કે અમારા અહીંયા બાજણા થાય તો બધેથી પહેલા મારા બેટા અમારા પટેલ ઘરમાં કરીને દરવાજા બંધ કરી નાખે અને પાછી એમ કે છે કે મારા વિડીયોના મિનિંગ તો સમજો. અરે તું ખુદ પોતે શું બોલે છે તને નથી ખબર તો અમે શું બટાકા લેવા તારા વિડીયોના મિનિંગ સમજવી? અને પાછી તું એમ કે કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે ખોટો વિરોધ થતો હોય ત્યાં લડી લેવું. તો હું ખોટો વિરોધ કરતો હોય તો તે મને શું બટાકા લેવા બ્લોક કરી દીધો? અને તારી સોનું ઓલી કપાની હુકી હાથી જેવી એમ કે છે કે એકવાર મેદાનમાં પગલું આગળ ભરી લેવી એટલે પાછા ફરે ઈ બીજા. તો કે તારી કીર્તિ પટેલને બ્લોકમાંથી